ભારતની મોટી કૂટનીતિક જીત, કોલંબિયાના સૂર બદલાયા, આતંકવાદ મુદ્દે હવે ભારતની પડખે. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કોલંબિયાની રાજધાની બોગોટામાં આતંકવાદના વિરોધમાં ભારતના સફળ ઓપરેશન સિંદૂરની જાણકારી આપવા માટે બનાવેલા એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. કોંગ્રેસ નેતા શશી થરૂરના નેતૃત્વમાં એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે કોલંબિયામાં પાકિસ્તાનનો ચહેરો ઉજાગર કર્યો અને ત્યાંની સરકારને સત્યથી વાકેફ કરાવ્યું. આ દરમિયાન ભારતે કોલંબિયા સરકારના નિવેદન પર નિરાશા વ્યક્ત કરી. તે પછી કોલંબિયાએ પોતાનું વલણ બદલ્યું અને સત્તાવાર રીતે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું. કોલંબિયાએ પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતની બદલો લેવાની કાર્યવાહીને કારણે પાકિસ્તાનમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. આ અંગે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા શશી થરૂરે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું, અમે કોલંબિયા સરકારની પ્રતિક્રિયાથી થોડા નિરાશ છીએ. ભારતીય પ્રતિનિધિમંડળે કોલંબિયાના વિદેશ મંત્રાલયમાં વરિષ્ઠ નાયબ મંત્રી સાથે વાતચીત કરી હતી, જે સકારાત્મક હતી. અમને તમને જણાવતા સંતોષ થાય છે કે કોલંબિયાએ અમને નિરાશ કરનારા નિવેદનને પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. તેઓ હવે ભારતનો દ્રષ્ટિકોણ સમજે છે અને અમારા પક્ષમાં મજબૂત સમર્થન સાથે એક નવું નિવેદન બહાર પાડશે. આ મામલે શશી થરૂરે કહ્યું કે કોલંબિયાના નાયબ વિદેશ મંત્રી રોઝા યોલાન્ડાએ ખૂબ જ સુંદરતાથી ઉલ્લેખ કર્યો કે અમે ચિંતા વ્યક્ત કરી રહ્યા પછી કોલંબિયાએ પાકિસ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાનું નિવેદન પાછું ખેંચ્યું છે. કોલંબિયા હવે આ સમગ્ર મામલે અમારા વલણને સંપૂર્ણપણે સમજે છે. આ ખરેખર ખૂબ મહત્વનું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.